હલો ફ્રેન્ડ્સ, આપણે ગઈ વખતેના વિડીયોમાં થોડું મેં કેપેસિટરનું નેટવર્ક હોય એની ઉપર જુદા જુદા કેપેસિટર ઉપર કેટલો વિદ્યુત ભાર આવશે આપણે એવી થોડી ડિસ્કશન કરેલી અને એના સિક્વન્સમાં હવે અમુક જગ્યાએથી વીજભાર કેવી રીતે કેટલો વહી જાય એની પણ આપણે વાત કરીએ. એ થોડું ઘણીવાર કોમ્પ્લિકેટેડ લાગતું હોય છે, જોઈ લઈએ આપણે. આપણી પાસે આવી એક ડાયાગ્રામ છે. ધારી લો કે 3 કેપેસિટર આવી રીતે આપેલા છે, બરાબર. આ રીતે કેપેસિટરને જોડી નાખ્યા છે. પછી એક બેટરી જોડી છે એની સાથે. કેપેસિટરની વેલ્યુ મારે સિલેક્ટ કરવી પડશે. 3 છે, 1 છે અને 2 થશે. તમને એમ પૂછે છે કે આની અંદરથી કેટલો વિદ્યુત ભાર વહે. ઘણીવાર કેવું થાય છે કે તમે કેપેસિટર લેતા હોય છો ત્યારે કેટલો વીજભાર વહી જશે એવી વાત છે. તો ઘણીવાર કેવું થતું હોય કે કેપેસિટરના જોડાણમાં તમે વિદ્યુત ભારનું કન્ડક્શન દેખાડતા જ નથી, કારણ કે કેપેસિટરને તમે એવી પરિપથ તરીકે વિચાર કરો છો કે જેમાં ક્યાંય પ્રવાહ નીકળે નહીં, એટલે અહીંથી વિદ્યુત પ્રવાહનો બ્લોકેજ થઈ જાય છે અને અહીંથી આગળ જતાં જતાં વિદ્યુત પ્રવાહ બ્લોકેજ થઈ જાય છે, બરાબર. એટલે આમ તો વિદ્યુત પ્રવાહ નીકળે નહીં, પણ અહીંયા જ્યારે ચાર્જ કરવા માટે કે તો વિદ્યુત ભારનું પ્રેરણ થાય ત્યારે વિદ્યુત ભારની આ છેડેથી આ છેડે કંઈક આપલે થઈ શકતી હોય, કાં તો આ છેડેથી આ છેડે આપલે થતી હોય. તો એ કેટલી થતી હોય એ આપણે શોધવું છે. આ બેટરી તમને આપેલી છે 10 વોલ્ટની. તો આમ જોવા જઈએ તો તમે આને મેં ગઈ વખતે શીખવાડ્યું એમ તમે આમ જ વિચારશો, બરાબર. આ કેવું જોડાણ છે? સમાંતર જોડાણ છે એવું લઈ લેશો. એક છે 3નો, એક છે 1નો, એક છે 2નો. તમને એમ થાય કે આ છેડો જે હું દર્શાવું છું એકચ્યુઅલી 1નો એક બાજુનો છેડો છે, તો ત્યાં વિદ્યુત ભારનું કેટલું ફ્લો થતો હોય હવે એ કેવી રીતે? કારણ કે બધા જ કેપેસિટર ઉપર ચાર્જ આવી જાય પછી વિદ્યુત ભારનો ફ્લો આપણે ગણતા નથી. એટલે સમજો હું તમને શું કહેવા માગું છું. આ 1 છે, એટલે તમે જો વિચારતા હોય તો ત્રીજાથી લઈને પહેલાના છેડા સુધી, એટલે આ કદાચ હોય અને કાં તો આ હોય, એક નેગેટિવ હોય એક પોઝિટિવ હોય. પણ એમાં જો આમ વિદ્યુત પ્રવાહની વાત કરતા હોય તો એ તો બીજા સાથે જોડાયેલો છે. એટલે આ કોન્સેપ્ટ આપણને આવો ડાયાગ્રામ આપણને કોઈ એવી મદદ નથી કરતો કે જેનાથી ફ્લો ઓફ ચાર્જ સમજી શકાય, પણ એને આમ સમજી શકાશે. જો આ 10 વોલ્ટ અહીંયા લખી નાખો સીધા જ, બરાબર. સાથે સાથે આ કેટલો વોલ્ટ કહેશો? 0 વોલ્ટ કહેશો. અને આ પણ કેટલો? 0 વોલ્ટ થઈ જશે. એટલે તમને એ ખબર પડી ગઈ કે આ બે છેડા વચ્ચેનો વોલ્ટેજ 10 છે અને કેપેસિટર કેટલાનું છે? 3 માઇક્રોફેરેડનું છે. તો C ગુણ્યા V એટલે 3 ગુણ્યા 10 કરો એટલે કેટલું થશે? 30 માઇક્રોફેરેડ આની ઉપર વિદ્યુત ભાર આવશે અને આ છેડો પ્લસ આવશે, આ છેડો માઇનસ આવશે. એ ખબર પડી ગઈ તમને, બરાબર. પછી આ શ્રેણીમાં નથી એટલે યાદ રાખજો કે બધા ઉપર 30 નહીં મૂકતા. બીજું એક કામ કરી લઈએ કે બધા કેમાં છે? સમાંતરમાં છે. સમાંતરનું ટોટલ શું થવાનું છે? તો કે 6 થવાનું છે. 6 માઇક્રોફેરેડ જેટલું થવાનું છે. 30 માઇક્રોકુલમ. વિદ્યુત ભારની વાત કરી અને 6 માઇક્રોફેરેડ આખું કેપેસિટર થશે. 10ની સાથે તમે 6 માઇક્રોફેરેડ જોડો તો એ કુલ કેટલો વીજભાર એમાંથી રિલીઝ કરશે? તો Q બરાબર 6 ગુણ્યા 10 એટલે 60 માઇક્રોકુલમ જેટલો વિદ્યુત પ્રવાહ અહીંથી એને રિલીઝ કર્યો. 60 માઇક્રોકુલમ જેટલો વિદ્યુત પ્રવાહ અહીંથી ગયો. આની ઉપર કેટલો ગયો? તો કે 30 માઇક્રોકુલમ. એટલે હવે ખબર પડી ગઈ કે અહીંથી કેટલો નીકળી ગયો હશે? 30 માઇક્રોકુલમ અહીંથી આમ જતો રહ્યો હશે. સમજ પડી ગઈ? રાઈટ? ઓકે. બીજું કે આને જો તમે 0 લેશો, હવે 3 એ 3માં ડિસ્ટ્રીબ્યુટ કરવાનો આવે તો આ છેડો કેટલા વોલ્ટનો છે? 0. તો આ 10 વોલ્ટ છે એટલે અહીંયા હું 10 મૂકી દઉં. સમજ પડી? તો આ બે વચ્ચેનો વોલ્ટેજ કેટલો થયો? 10 વોલ્ટ થયો. તો આની ઉપરનો વિદ્યુત ભાર કેટલો થઈ ગયો?
તો કે 20 માઇક્રોકુલમ થઈ ગયો, બરાબર. એટલે આનો તમને ખબર પડી ગઈ કેટલો આવ્યો, 30 આવ્યો. આનો કેટલો આવ્યો, 20 આવ્યો. તમને ખબર પડી કે આ પ્લસ છે, આ માઇનસ છે. સમજ પડી? ઓકે. હવે પ્લસ સાથે અહીંયા પ્લસ આવશે અને આ બે વચ્ચે જુઓ તમે કેટલો વોલ્ટેજ આવ્યો, 10 ગુણ્યા 1 એટલે 10 માઇક્રોકુલમનો અહીંયા આવશે. અને આ છેડો પ્લસ થશે, આ છેડો માઇનસ થશે. હવે તમને ક્લિયર જો આઈડિયા આવી ગયો કે અહીંથી ટોટલ પ્લસ કેટલો વીજભાર આવ્યો, 60 માઇક્રોકુલમનો વિદ્યુતભાર આવ્યો. એમાંથી 30 અહીંયા ગયો અને 30 અહીંયા ગયો, બરાબર. 30માંથી 20 અહીંયા ગયો અને 10 અહીંયા ગયો. ધન જ છે, જો બે ધન છે, બરાબર. બાકી આપોઆપ સેટ થઈ જશે. ઋણ વીજભારનું આપણે કંઈ ગોઠવવું પડતું નથી. એટલે ઘણીવાર આવો ક્વેશ્ચન પૂછાય. જો તમે આવી આકૃતિ દોરવા જાઓ તો એમાં કંઈ સોલ્વ થશે નહીં. પણ તમારે ઘણીવાર પોટેન્શિયલને ડિવાઈડ કરવો પડશે, ઘણીવાર પરિપથને થોડાક સમજી શકાય એવા ઇઝી સ્વરૂપમાં કન્વર્ટ કરવું પડશે, તો તમને ખબર પડી જશે. આવો એક ક્વેશ્ચન અવરોધ માટે પણ બનેલો છે. અવરોધ માટે આનાથી વધારે ડિફિકલ્ટ લાગે છે, બરાબર. પણ કેપેસિટરમાં આરામથી તમારે થઈ જાય છે, એટલી મુશ્કેલી થતી નથી. તો આને એક મોસ્ટ આઈએમપી અથવા તો એક રીત તરીકે સ્વીકારીને આ દાખલો તમે લખજો, બરાબર. ચાલો, હજી એક હું પાછું આવું તમને આપું. જો સોરી, અને ઇંક થોડી જોવો જોઈએ. હવે આવી રીતના આપણે જોડાણ છે કેપેસિટરનું. આ એકચ્યુઅલી અવરોધનો છે, એટલે આમાં હું ટ્રાય કરું છું કે કેપેસિટરમાં થઈ જાય, બરાબર. અવરોધની વેલ્યુ જુદી હોય એટલે એને આપણે અલગ લખવી પડે. 2 4 રાખીએ. તમને એમ પૂછે છે કે અહીંથી કેટલો વિદ્યુત પ્રવાહનું વહન થઈ જશે. મેં તમને વાત કરી એમ વિદ્યુત પ્રવાહનું વહન આમ થતું ગણી શકાય નહીં. પણ ક્યારે ગણાય વિદ્યુત પ્રવાહનું વહન? કે જ્યારે કેપેસિટર ચાર્જ થતો હોય ત્યારે ટોટલ કેટલું વહન થઈ ગયું હશે અને પછી એ વહન 0 થઈ જાય, બરાબર. તો આને આપણે કેલ્ક્યુલેશન કરવાની છે. બોલો, આને આપણે શું કરી શકાય? હોમવર્કમાં રખાય કે તમે ગણી શકશો? એક બાજુ તમારે 0 વોલ્ટ લેવો પડશે, બીજી બાજુ બેટરી આપી દઉં તમને. બેટરી કેટલાની છે? 20 વોલ્ટની બેટરી છે. જો આ તમારાથી થાય તો આ તમે ગણજો. પહેલાં એક કેલ્ક્યુલેશન તો થઈ જાય એવી છે. જો આ બેનું ટોટલ કેટલું થશે? આ તો કેવું સમાંતર જોડાણ છે ને, એટલે એકમાં આ રીતે આવી જાય છે, બરાબર. આમ છે એટલે આ 2 4 ટોટલ થશે 6, પછી 2 1 ટોટલ થશે 3, બરાબર. એટલે આમ જોવા જશો તો ચાર્જ 3 6 અને 3માં ડિસ્ટ્રીબ્યુટ થવાનો છે. પણ વિદ્યુત પ્રવાહ કેટલો વહેંચાશે એની વાત કરવી હોય તો આપણે પહેલાં આને લઈ લઈએ. એટલે 6 અને 3માંથી કેટલું આ બેનું શ્રેણી જોડાણ કરશો તો કેટલું થશે? 3 ટુકડા, એટલે 6/3, એટલે ટોટલ આ બેનું ટોટલ થશે 2. 2 20 સાથે જોડશો એટલે ક્યુ તમને ખબર પડી ગઈ. 20 ગુણ્યા 2 એટલે 40 માઇક્રોકુલમ. 40 માઇક્રોકુલમ આની ઉપર આવશે. 40 માઇક્રોકુલમમાં આની ઉપર તમને ખબર છે કેટલું 40 રહેવાનો છે, આની ઉપર તમને ખબર છે 40 રહેવાનો છે, બરાબર. અહીંયા કેટલો રહેવાનો છે ટોટલ? પેરેલલ હોય આની ઉપર 40 રહેશે, આની ઉપર 40 રહેશે. 40માંથી ડિસ્ટ્રીબ્યુશન આમ કરશો. હું થોડું આને જો સમજવા માટે આમ કરના, આ રીતે કરના.
ટોટલ થયો 40. તો આ બે ઉપર 40 આવશે. 40માં આના કરતાં ડબલ છે એટલે 40ના 3 ટુકડા કરવા પડશે એટલે 40/3. અહીંયા 2 ટુકડા આવશે એટલે 80/3 અહીંયા આવશે. અહીંયા કેટલો આવશે? 40/3 આવશે વીજભાર. બરાબર. અને અહીંથી ટોટલ કેટલો વીજભાર વહેશે? તો કે 40 માઇક્રોકુલમ વીજભાર અહીંથી વહેશે. કરેક્ટ. ચાલો હવે આમાં પણ 40 છે એટલે અહીંયા શું થશે? બમણો વીજભાર અહીંયા આવશે. અહીંયા આમાંય 3 ટુકડા થશે. અહીંયા 1 ભાગ આવશે, અહીંયા 2 ભાગ આવશે. આની ઉપર 40 જ છે એટલે આ 80/3 અને આ 40/3. ઓકે. હવે તમને ખબર પડી જાય કે જો 40/3 માંથી 80/3 જોજો ધન અહીંયા આવશે, ધન અહીંયા આવશે, અહીંયા ધન આવશે, અહીંયા ધન આવશે. તો તમને ખબર પડી કે 40/3 એટલે અહીંયા કેટલો આવશે? -40/3. અહીંયા તમારે કેટલો જોઈએ? તમારે +80/3. બરાબર. એટલે ટોટલ કેટલો? આ બેનું ટોટલ કેટલું થયું? તો કે +40/3. એ ક્યાં જવાનું? એકચ્યુઅલી તો કેટલું થયું? જો હું તમને આમ સમજાવી દઉં. આમ છે. બરાબર. એક છેડા ઉપર -40/3 છે, બીજા છેડા ઉપર +80/3 છે. તો હવે તમે વિચારો કે આ જે પ્રેરણ થતું હોય તો આમાં શું થતું હોય? આ કેટલું હોય? +40/3 હોય ને. પ્રેરણ થતું હોય તો આમાં ક્યાંયથી વીજભાર આવતો નથી. તો કેટલું હોય? +40/3 હોય. પણ એકચ્યુઅલી અત્યારે કેટલું છે? તો કે 80/3 છે. તો એનો મતલબ એમ કે અહીંયા 40/3 અહીંયા કોકે ધન વીજભાર ઉપર આપ્યો. બરાબર. આ કેટલો હતો? +40/3 હતો અને આ કેટલો હતો? 80/3 હતો. સમજ પડી? પણ એ કયો હતો? -80/3 હતો. મારી વાત સમજાણી? એટલે આ +80/3, આ -80/3, આ -40/3, અહીંયા +40/3, અહીંયા -80/3. કરેક્ટ. હવે સમજો પાછું કે અહીંયા પાછું નીચે એવું જ થાય છે. આપણે બહારનું જોવાનું નથી, બહારના છેડાનું તમે લખી નાખ્યું છે. એટલે આ +40/3 અહીંયા છે, -80/3 અહીંયા છે. તો તમે શું સમજશો કે અહીંથી +40/3 અહીંયા કેટલું હશે? અહીંયા હોવું કેટલું જોઈએ? -40/3 હોવું જોઈએ. પણ એમાંથી હજી +40/3 જતો રહ્યો તો આ કેટલું થશે? માઇનસ ને માઇનસ બીજા એટલે +80/3 થશે. એટલે જો આ ડાયરેક્શનમાં હું વિદ્યુત ભાર દેખાડું તો એ વિદ્યુત ભાર કેટલો આવશે? -40/3 આમ નીચે. પણ જો ઉપરની તરફ દેખાડવું તો +40/3 લખવું પડે. જોવો જોઈએ, વિચારો જોઈએ કે આ ટોટલ કેટલું થવાનું છે? 0 જ થવાનું છે. આ બેનો સરવાળો અને આ બેનો સરવાળો ટોટલ 0 જ થાય છે. પણ એક્સચેન્જ થયું છે. એક્સચેન્જમાં શું થયું છે? આની જગ્યાએ આ વસ્તુ અહીંયા હોવી જોઈએ પણ એની જગ્યાએ આનો છેડો ત્યાં આવી ગયો છે. એટલે થાય શું? તો કે અહીંયા +40/3 બીજા +40/3 આપી દે. કોણ આપી દેશે? આ આપી દેશે. બરાબર. અહીંયા +40/3, અહીંયા -40/3. હજી એમાંથી જો +40/3 ઉપર જતું રહેશે તો આ માઇનસ થઈ જશે. એટલે જો આમ નીચે વીજભાર દેખાડું તો માઇનસ, અને જો હું એમ કહું કે ઉપર કેટલો વીજભાર જાય છે તો તમને ખબર પડી ગઈ કે ઉપર જશે +40/3 વિદ્યુતભારનું ટ્રાન્સફર થશે. સમજ પડી કે નહીં? તો આવા દાખલાઓ થોડા કોમ્પ્લિકેટેડ હોય છે. તમને એનું ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન આવડવું જોઈએ કે કેવી રીતે આમાં ચાર્જ ડિસ્ટ્રીબ્યુટ થયો હશે. બરાબર. આ દાખલા હું અત્યારે જાતે બનાવું છું પણ મેં આવા દાખલા જોયેલા છે. એકચ્યુઅલી મેં શું કામ આવા દાખલા નથી લખ્યા? કારણ કે હું નોર્મલી અવરોધનો ભાગ પહેલાં ભણાવી દઉં છું, પ્રવાહ વિદ્યુતનો ભાગ પહેલાં ભણાવી દઉં છું. પણ આ વખતે આપણે કેપેસિટરને સાથે લઈ લીધું છે એટલે પ્રવાહ વિદ્યુત વાળો અવરોધના ડિસ્કશન હવે કેપેસિટર ઉપરથી લઈ શકાય.
પહેલાં હું અવરોધ ઉપરથી કેપેસિટર ભણાવતો એટલે ટૂંકું થતું હતું, બરાબર. ઓકે. તો આવી રીતે આપણે વિદ્યુત પ્રવાહ લઈ શકીએ. હવે હું તમને આવો જ એક દાખલો હોમવર્કમાં આપું છું. જો એક ટ્રાયંગલ લઈએ, એની અંદર કેપેસિટર્સ અને બેટરી લેવાની છે, પણ કેપેસિટર હું ગોઠવી દઉં. અહીંયા બેટરી લખશું, 20 વોલ્ટની બેટરી છે. ચાર્જ અને અવરોધ હું તમને કહી દઉં. અહીંયા વિદ્યુત ભારનું કંઈક વહન થાય છે, ધારો કે, તો કેટલું થશે વિદ્યુત ભારનું વહન એ લેવાનું છે આપણે. ઓકે. તો અહીંયા આપણે કેપેસિટર લખીએ 4નો, અહીંયા લખીએ 8નો, અહીંયા લખીએ 6નો, અહીંયા લખીએ 6નો. અત્યારે પણ મેં ગોઠવેલું છે અત્યારે કે કેપેસિટરની વેલ્યુઝ મેં મારી જાતે લીધી છે. તો આ તમારે હવે તમારી જાતે સોલ્વ કરવાનું છે. મારા ખ્યાલથી થઈ જશે. ગઈ વખતે જેમ કર્યું હતું એ જ રીતે લેવાનું છે. તો આ તમારે હોમવર્કમાં લેજો, બરાબર. અને એનું કેલ્ક્યુલેશન કરીને આપણે આવતી વખતે એ આન્સર કમ્પેર કરશું. ઓલરાઈટ. ચાલો, બીજી કેલ્ક્યુલેશન, બીજો પણ એક હોમવર્કમાં આપી દઉં એટલે સાથે સાથે થઈ જાય તમારે. અહીંયા 2 કેપેસિટર છે, અહીંયા પણ 2નું છે, અહીં પણ 2 છે, અહીં 1 છે, અહીંયા 1 છે. કરેક્ટ. તો આની અંદરથી કેટલો વિદ્યુતભાર વહી જશે આ શોધવાનું છે. ક્લિયર? ઓકે. હજુ એક બનાવશું આપણે. ચાલો, વેસ્ટર્ન બ્રિજ વાળો હું કરાવું. આ 2 તમે દાખલાઓ લેજો, જાતે કરવાનો પ્રયત્ન કરજો કે આમાંથી કેટલો વિદ્યુતભાર વહી જશે. વિદ્યુતભાર વહેવાનો અર્થ એવો થાય છે કે સ્વિચ દબાવ્યા પછી કેપેસિટર જ્યારે પૂરો ચાર્જ થઈ જાય એ દરમિયાન એ શાખામાંથી કેટલો વીજભાર નીકળી ગયો હશે. આપણે આ વસ્તુ લેવાની આવે છે એમાં, બરાબર. ચાલો, હવે વેસ્ટર્ન બ્રિજ વાળી ડિસ્કશન કરી નાખીએ. આમ તો તમને ખબર જ છે કે એમાં શું આવતું હોય છે. ઓકે, આ રીતે લઈએ. અહીંયા લખશું 8, અહીંયા લખશું 6, અહીંયા લખશું 12, અહીંયા લખશું 24, 12. ક્લિયર? હવે પ્રશ્નમાં શું છે તો કે આની અંદરથી કેટલો વિદ્યુતભાર નીકળે. તો આ તો ક્લિયર છે કે આમાં વિદ્યુતભાર બેલેન્સ થાય છે કે નહીં એ જોઈ લો. પહેલાં જુઓ, આપણે શું કરતા હતા, 12 × 12 144, 24
ગુણ્યા 6 144. તો આ વિસ્ટર્ન બ્રિજ કેવો છે? બેલેન્સ છે. બેલેન્સ છે એનો મતલબ એમ કે અહીંયાથી વિદ્યુત ભાર નીકળવાનો નથી, કારણ કે આ કેપેસિટર પોતે કેવો થઈ ગયો છે? ત્યાં હાજર નથી. એવું વિચારવું. હા, એવું કરી શકાય. આને શોર્ટ કરી શકાય? શોર્ટ ન કરી શકાય. કેપેસિટર છે નહીં, ડિસ્કનેક્ટ થઈ ગયો છે એમ કરાય. એટલે અહીંયા કોઈ વસ્તુ જ નથી એમ વિચારવાનું. જો હવે તમે સમજશો ને, એની કેલ્ક્યુલેશન તમને આવડી જશે. અત્યાર સુધી મેં તમને જે કરાવ્યું ને એ રીતે થશે. આ 10 વોલ્ટ છે, તો અહીંયા કેટલા વોલ્ટ લઈ લેશો? 10 વોલ્ટ લઈ લેશો. અહીંયા કેટલા વોલ્ટ લઈ લેશો? 0 વોલ્ટ લઈ લેશો. આને તમે કાઢી નાખશો એટલે આ બેનું શ્રેણી જોડાણમાં ટોટલ 12/3. એટલે ઉપર કેપેસિટર કેટલો થઈ જશે? આ નીકળી જશે એટલે ઉપર કેપેસિટર કેટલો થઈ જશે? 12/3 એટલે ઉપર 4 થઈ જશે. આમાં 24/3 એટલે 8 થઈ જશે. ટોટલ કેટલું થશે? 12 થશે. એટલે ટોટલ વીજભાર કેટલો આવશે? તો કે 120 માઇક્રોકુલમ્બ આવશે. એટલે અહીંયા આ શ્રેણીમાં થઈ જશે. એટલે અહીંયા 120 માઇક્રોકુલમ્બ. અહીંયા કેટલો આવશે? -120 માઇક્રોકુલમ્બ. અહીંયા કેટલો આવશે? +120 માઇક્રોકુલમ્બ. અહીંયા આવશે -120 માઇક્રોકુલમ્બ. સમજ પડી? હવે એનું એવું થવાનું કારણ પણ હું તમને કહી દઉં. જો થાય છે શું આમાં, તો કે આને તમે કાઢી નાખો એટલે આનું જેટલું બેલેન્સ થાય છે, આ કેટલો થાય છે? આ ટોટલ 4 થયો, આ કેટલો થયો? 8. એટલે અહીંયા ડબલ વીજભાર જશે અને અહીંયા પણ ડબલ ધન વીજભાર આવે, અહીંયા પણ ડબલ ઋણ વીજભાર આવે. અહીંયા 1 ગણો ધન વીજભાર આવે, અહીંયા 1 ગણો ઋણ વીજભાર આવે. તો આપોઆપ તમને ખબર પડી જશે કે અહીંયા 120 ગયો તો અહીંયા કેટલો થશે? 240 જશે. બરાબર? 240 અહીંયા જશે, અહીંયા 120 ગયો. બરાબર? તો એ રીતે કેલ્ક્યુલેશન કરવાની થાય. હા, 1 મિનિટ, મારી ભૂલ થઈ છે. હા, 120ના 3 ભાગ કરવાના, આપણે ભૂલ થઈ. ટોટલ કેટલો આવે છે? 120ના 3 ભાગ. ઉપર 18 અને નીચે કેટલો છે? 36. બરાબર? તો ઉપર અડધો જશે, નીચે ડબલ જશે. એટલે 120ના 3 ભાગ કરવાના થાય ને, એટલે 40 માઇક્રોકુલમ્બ ઉપર જાય, 40 માઇક્રોકુલમ્બ ઉપર જાય અને 80 નીચે જશે, 80 માઇક્રોકુલમ્બ. આમ થશે. એટલે આ -40 માઇક્રોકુલમ્બ, આ +40 માઇક્રોકુલમ્બ, -40 માઇક્રોકુલમ્બ. આવું થશે. આ -80 માઇક્રોકુલમ્બ. હવે કેલ્ક્યુલેશન કરશો તો થઈ જશે. બરાબર? એટલે આમાંથી ત્યારે જ વિદ્યુત ભાર વહી શકે નહીં. સમજ પડી? એટલે આ તો વિસ્ટર્ન બ્રિજનો ખાલી સિદ્ધાંત સમજાવવા માટે મેં તમને આ કેલ્ક્યુલેશન કરાવી. રાઈટ? ચલો, હવે વિસ્ટર્ન બ્રિજ થઈ ગયું પછી મેં તમને ઓલું જમ્પર વિથ કેપેસિટર કીધું. એ પણ શું છે? વિસ્ટર્ન બ્રિજ જ છે. એટલે એ પણ તમને આવડવો જોઈએ. જેમ કે હું આવી રીતે દોરી દઉં તમને. આ આપણે લીધા જ છે, પણ આમાં હવે સેજ અલગ વસ્તુ બની જાય છે. અહીં બધે કેપેસિટર જોડી દઈએ. કરેક્ટ? 2 પછી 3 1 4 3 6 2 કેપેસિટર આવી રીતે છે. હવે જોવો જોઈએ તમને પહેલાં તો આ કેલ્ક્યુલેશન કયા ટાઈપનું જોડાણ છે એ કરતાં આવડવું જોઈએ. આ બે, આ છેડો અને આ છેડો, આ બે એક જ છેડો છે. આને એ કહીએ તો આ કેવી થશે? બી થશે. આને જો સી કહીએ તો આ કેવું થશે? સી થશે. અને આ કેવું થશે? ડી થશે. એટલે હું એ બી વચ્ચે આ બે જોડાણ છે એને સિમ્પ્લિફાઈ કરી નાખું તો કેટલું થશે? 4 ને 6, 4 ને 2 6. કરેક્ટ? ચાલો, બીજું 3 તો એમનેમ છે અને આ 3.
કરેક્ટ. હવે મેં બી અને ડીને વાયા 3 માઇક્રોકુલમ જોડ્યું છે. તો આ એ છે, આ બી છે, આ સી છે, આ ડી. તો વાયા 3 માઇક્રોકુલમ જોડ્યું છે. કરેક્ટ. અને બીજા કોને? તો કે એ અને સીને જોડેલું છે. જો એ અને સીને 6 થી જોડેલું છે, 6 માઇક્રોકુલમ. તો આ થઈ ગયું જમ્પર વિથ કેપેસિટર વાળી સર્કિટ થઈ ગઈ. અને તમને ખબર છે કે જમ્પર વિથ કેપેસિટર વાળી સર્કિટ શું બનાવે છે? વેસ્ટર્ન બ્રિજ બનાવે છે. હવે ચેક કરવાનું, શું મેં તમને કીધું હતું? જમ્પર ઇન્ટુ જમ્પર અને મેઇન ઇન્ટુ મેઇન. તો જમ્પર ઇન્ટુ જમ્પર એટલે કેટલું થાય? 6 ગુણ્યા 3 એટલે 18 થશે. અને મેઇન ઇન્ટુ મેઇન, આ વચ્ચેનું નહીં લેવાનું, 6 તેરી 18 એટલે બેલેન્સ છે. બેલેન્સ હોય તો પછી આને શું કરી નાખવાનું? કાઢી નાખવાનું. ક્લિયર? કાઢી નાખો તો એ અને બી વચ્ચે સીધું તમને ખબર પડી ગઈ. આ શ્રેણી જોડાણ છે. શ્રેણી જોડાણમાં આનું તમને કેટલી વાર ગણતરી કરી છે? 2 થશે આ. અને આ શ્રેણી થાય ને, આખી આ શ્રેણી છે, આ પણ શ્રેણી છે. તો આ 2, આ 2, 2 ને 2 કેવું છે? સમાંતરમાં છે. ટોટલ જવાબ આવે 4. ક્લિયર? આ બધા દાખલા મેં અત્યારે જે કરાવ્યા ને એ દાખલા ઓરિજિનલી અવરોધના છે. એટલે તમારે 2 ગણું કામ થાય છે. કેપેસિટરનું કામ થાય છે અને સાથે સાથે શેનું કામ તમે કરતા જાઓ છો? અવરોધનું પણ કામ કરતા જાઓ છો. રાઈટ? તો આનો કદાચ ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ પૂછે તો આનું ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ એ અને ડી વચ્ચે કેટલું થવાનું? મેં તમને કીધું એ રીતે. તો કે આ 2 અને આ 2, 2 વત્તા 2 એટલે ટોટલ 4 કેપેસિટર, 4 માઇક્રોફેરેડ વાળું કેપેસિટન્સ થવાનું. કરેક્ટ? પછી એક ટ્રાયંગલ વાળો પણ લઈ લો. એક તો મેં દાખલો તમને કરાયો હતો, પણ એમાં તમને જો ખ્યાલ હોય તો આપણે વચ્ચેનો ભાગ, આ ભાગ મેં કાઢી નાખ્યો હતો. અત્યારે એ રાખવાનો છે આપણે. આને કહેશું એ, આને કહેશું બી. ઓકે. હવે બધા કેપેસિટર સી છે. સી ના થશે. બરાબર? તો પછી સી ઇક્વિવેલન્ટ કેટલો થશે? તમને આ મારા ખ્યાલથી આવડવું જોઈએ. અને ન આવડે ને તો પછી તમારે શેનું કરી નાખવાનું કેલ્ક્યુલેશન? અવરોધ તરીકે લઈને કરી નાખવાનું. અવરોધની જે વેલ્યુ આવે એ ઇન્વર્સ કરી નાખવાની. રાઈટ? હવે આ જો એવું લાગતું હોય કે કરાવો, આમ તો મને નથી લાગતું કે કરાવવો પડશે આ દાખલો. ઇઝી છે. બરાબર? તો આ આપણે શેમાં રાખશું? હોમવર્કમાં રાખશું. આ કેલ્ક્યુલેશન તમે કરજો. આવતી વખતે હું આ કરાવી દઈશ તમને. બરાબર? જો એવું લાગે તો તમારે ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ લેવાનું છે એ અને બી વચ્ચેનું. તમે લેજો રસ્તો સીધો એથી બી, પછી વાયા સી જઈને લેજો, એટલે તમને આવડી જશે. જો ન આવડે તો આવતા લેક્ચરમાં હું હોમવર્કમાં આ દાખલાઓ કરાવીશ તમને. ઓકે. બીજું, હા, એક સરસ મજાનો દાખલો અવરોધ માટે પણ છે અને કેપેસિટર માટે પણ છે. અને એ એક તમે એક ખાલી રિઝલ્ટ તરીકે યાદ રાખજો. બરાબર? જોઈએ આપણે વેસ્ટર્ન બ્રિજ. બેટરી જોડેલી છે. આમ પેલા લખી નાખો. 10 વોલ્ટ છે. અહીંયા ગમે તે વેલ્યુ લખી નાખીએ આપણે. ચલો આને હું લખું
6 2 4 3 8 બરાબર. પહેલાં તો આ વિસ્ટર્ન બ્રિજ તમને આપેલો છે. પહેલાં બેલેન્સ વિસ્ટર્ન બ્રિજ છે કે અનબેલેન્સ છે એ ચેક કરી લો. તો 6 ચોક 24, 8 તેરી 24, 24 થઈ ગયું બે, એટલે બેલેન્સ છે. બેલેન્સ હોય તો આમાંથી પ્રવાહ કેવો જશે? 0 થઈ જશે. બેલેન્સ હોય તો 2માંથી પ્રવાહ નથી લીધો, એટલે તમને એમ કહે છે કે આનો વીજભાર કેટલો. તો વીજભાર કેટલો વહી જશે એની ઉપર? 2 કુલમ જેટલો, માઇક્રો કુલમ જેટલો વીજભાર એમાંથી વહી જશે. પણ પ્રશ્ન આ નથી. તમને પ્રશ્ન એ કે છે કે 2 માઇક્રોફેરેડ અને બેટરી ને અદલ બદલ કર્યા બાદ 2 માઇક્રોફેરેડ માંથી અથવા તો માં કેટલો ક્યુ કેટલો આવે? એટલે આમ જો બે રીતનું પૂછાય કે અહીંયા કેટલો વીજભાર આવે. જે વીજભાર આવશે 2 માઇક્રોફેરેડમાં જ ઇન્સ્ટોલ થશે. એટલે તમને કદાચ એમ પૂછે કે 2 માઇક્રોફેરેડ ઉપર કેટલો વિદ્યુત ભાર, તો પણ એ જ જવાબ આવશે. અને આમાંથી કેટલો વિદ્યુત ભાર વહે, તો પણ એ જ જવાબ આવશે. સવાલ થોડોક ઊંધો કરી નાખ્યો છે. તમને આમાં ખબર છે કે આ કન્ડિશનમાં 2 માઇક્રોફેરેડ ઉપર કોઈ વીજભાર આવવાનો નથી, કારણ કે એ જગ્યાએ વિદ્યુત ભાર જતો જ નથી. તો પછી આગળ શું કરશો? તમને પૂછ્યું છે કે આને અને આને ઇન્ટરચેન્જ કરી નાખવાનું છે. ઇન્ટરચેન્જ કરવાનું છે એટલે કે અદલ બદલ કરી નાખવાનું. અદલ બદલ કરશો તો પરિપથ બદલાઈ જશે અને ત્યારે 2 માઇક્રોફેરેડ ઉપર કેટલો વિદ્યુત ભાર બને. તો હું જો અદલ બદલ કરી નાખું છું. અહીંયા શું લખી નાખી? 10 લખી નાખી. પહેલાં તો એક કામ કરીએ, આ 2 માઇક્રોફેરેડ આમ લખી નાખું. નવો પરિપથ દોરું, એમાં અદલ બદલ વાળું આપણે દોરશું. હવે અહીંયા મારે કેટલો વિદ્યુત ભાર કેપેસિટર બનાવી દેવાનું છે? 2 માઇક્રોફેરેડનું અહીં બનાવી દેવાનું. બેટરી ક્યાં મૂકી દેવાની છે? અહીંયા આ રીતે મૂકી દેવાની છે. બેટરી કેટલાની છે? 10 વોલ્ટની છે. બરાબર. આ કેટલું છે? 6 8 3 4 છે આવું. બરાબર. હવે બેટરી અંદર જતી રહી. હવે સમજો હું કેવી રીતે દોરું છું. જો આ A હતું, આ B હતું, આને C લખીએ, આને D લખીએ. આ A છે, હજુ આ B છે, આ C છે અને આ D છે. બરાબર. હવે હું શું કરું છું? આમ દોરી નાખું છું. ત્રીજો પરિપથ દોરું છું અને એ પરિપથમાં B અહીંયા લખું છું અને D અહીંયા લખું છું. સમજ પડી? તો B અને D વચ્ચે કોણ છે? બેટરી છે. આવી ગયું આ. બરાબર. પછી તમે કહેશો કે A ક્યાં? એટલે A અહીંયા લખશું અને B અહીંયા લખશું. એક મિનિટ, C થયું ને? A B C અહીંયા આવશે. ક્લિયર? ચાલો, AB વચ્ચે કોણ છે? AB વચ્ચે 6 વાળો છે, 6 આવી ગયું. પછી AD વચ્ચે કોણ છે? તો 8 છે. કરેક્ટ. પછી BC વચ્ચે કોણ છે? 3 છે. બરાબર. અને CD વચ્ચે કોણ છે? 4 છે. અહીંયા કોણ છે? A અને C વચ્ચે, A અને C વચ્ચે કેપેસિટર 2 નો છે. હવે ચેક કરો પાછું કે જો હતો આ વિસ્ટર્ન બ્રિજ, અદલ બદલ કર્યા પછી આ બને છે. આની સમતુલ્ય આકૃતિ મેં બનાવી. સમતુલ્ય આકૃતિ આવી બને છે.
આમાં ને આમાં શું ફેર છે? આમ જુઓ તો કંઈ નથી. જુઓ 6 ભાગ્યા, અથવા તો આમ ગણો ને 6 ચોક 24, 8 તેરી 24, એટલે બેલેન્સ જ છે હજુ એ. એટલે આમાં 6 ચોક 24, 8 તેરી 24, અહીંયા એ જ થયું 6 ચોક 24, 8 તેરી 24. એટલે આ ખાલી સાઈડ બદલાઈ ગઈ, પણ એનાથી બીજો કંઈ ફેર પડતો નથી. વિસ્ટર્ન બ્રિજ તો હજી કેવો છે? બેલેન્સ જ છે. તો 2 ઉપર અદલ બદલ કર્યા બાદ વીજભાર કેટલો આવશે? 0 જ આવશે. પહેલાં કેટલો હતો? 0. અત્યારે કેટલો છે? અદલ બદલ કર્યા બાદ પણ એ કેવો છે? બેલેન્સ જ છે. બેલેન્સ હોય તો હજુ વીજભાર કેવો આવશે? 0. એટલે હવે યાદ રાખજો તમે કે અવરોધ આપ્યો હોય, બરાબર, તમે એક નોંધ લખી નાખો કે વિસ્ટર્ન બ્રિજના કેસમાં જો અવરોધ આપેલો હોય, વિસ્ટર્ન બ્રિજના કેસમાં વચ્ચે જોડેલો અવરોધ અને બેટરીને પરસ્પર અદલ બદલ કરવાથી વિસ્ટર્ન બ્રિજની સંતુલિતતામાં કોઈ ફેરફાર થતો નથી. અદલ બદલ કરવાથી વિસ્ટર્ન બ્રિજની સંતુલિતતામાં કોઈ ફેરફાર થતો નથી. સંતુલનમાં હોય તો સંતુલનમાં જ રહેવાનો છે, સંતુલનમાં ન હોય તો નહીં આવે. સમજ પડી? ઓકે, તો એક અગત્યની એ વાત આપણે જાણી. ચાલો હવે લઈએ આપણે અવરોધ માટે. આમ તો આવું પૂછાય છે, કેપેસિટર માટે આવું પૂછાતું નથી. એકાદો પ્રશ્ન એવો છે, જોઈ લઈએ આપણે. જો આપણે કેપેસિટરનો કેસ લઈએ છીએ ને, જે નેટવર્કમાં જોડેલા કેપેસિટર માટે સૌથી અઘરામાં અઘરો કેસ અત્યારે લઈએ છીએ. અહીંયા આવશે 2, આ બધા ધારી લો કે 1 1 ના છે, અને તમને એવું પૂછે છે કે A અને B વચ્ચે ઇક્વિવેલન્ટ કેટલો થશે? કેપેસિટન્સ, સમતુલ્ય કેપેસિટન્સ કેટલું થશે? આ જ વસ્તુ અવરોધ માટે પણ લાગુ પડી શકે. થોડોક અઘરો છે પ્રશ્ન, પણ વાંધો નહીં આવે. અને આ પ્રશ્નથી આપણે આગળ વધવાની હવે જરૂરી નથી પડતી, બરાબર. આમાં તમે ગણતરી માટે આવું લખી શકો. ધારી લો કે આનો વોલ્ટેજ કેટલો છે? V છે. આનો વોલ્ટેજ 0 છે. આનો વોલ્ટેજ X છે. આનો વોલ્ટેજ કેટલો લખો? Y લખો. એટલે મેં તમને પહેલાં જ શીખવાડ્યું હતું કે જ્યારે આપણે પોટેન્શિયલ જંક્શન ઉપરનો લઈએ તો એનો વીજભાર ટોટલ કેટલો થાય? 0. કારણ કે અહીંયા કેવું થાય છે? પ્રેરિત વીજભાર છે, એ કેટલો થાય? 0. એટલે હું આમ લખું X - V ગુણ્યા 2, એ આની ઉપરનો વીજભાર આવી ગયો. પછી પ્લસ X - Y ગુણ્યા 1, એ આની ઉપરનો વીજભાર આવી ગયો. પ્લસ X - 0 ગુણ્યા 1 બરાબર 0. એટલે પહેલાં તો આ કેટલું થશે? 2x x x, ટોટલ થશે 4x. પછી y કેટલા? -y 1 જ, 2v, બરાબર, એ આમ મોકલી દો, પ્લસ 2v. ક્લિયર? ચાલો એ જ વસ્તુ આમાં જોતા જઈએ આપણે. પહેલાં જોઈ લો કે આ બેલેન્સ છે. એમ હું કહેતા ભૂલી ગયો તમને, બેલેન્સ છે નથી. 1/1 2/1, એક બાજુ 2 થાય છે, એક બાજુ 1 જ થાય છે, બરાબર. એટલે બેલેન્સ નથી, એટલે આમ કરવું પડશે. ચાલો હવે y - v બીજા માટે, y - v ઇન્ટુ 1 પ્લસ y - x ઇન્ટુ 1 પ્લસ y - 0 ઇન્ટુ 1 ઇઝ ઇક્વલ ટુ 0. y કેટલા થયા? 3y માઇનસ x કેટલો થયો? 1. v કેટલો થયો? 1. તો -x પ્લસ 3y ઇઝ ઇક્વલ ટુ v. આ થશે, આ પહેલો થયો,
આ બીજું થયું, બરાબર. એટલે આને કેટલી વાર ગુણવું પડશે? 4 વડે ગુણો, એટલે આ થશે -4x 12y અને 4v. આ બેને સોલ્વ કરી નાખો, એટલે આ કેટલું થશે? +11y ઇઝ ઇક્વલ ટુ 6v થાય આવું. તો y ઇઝ ઇક્વલ ટુ 6/11v. તો આ તમને આવી ગયું કેટલું? 6/11v થઈ ગયું. ચાલો, y 6/11 આવી ગયું, તો x કેટલું આવશે? આમાં જ મૂકી દો. -x ઇઝ ઇક્વલ ટુ v -3 ઇન્ટુ 6/11 થઈ જાય, બરાબર. v ઓકે. આ કેટલું થશે? -11 માંથી 18, બરાબર. એટલે -7v/11 એટલે x કેટલું આવશે? 7v/11. એટલે આ આવી ગયું 7v/11 થશે આવું, કરેક્ટ. ચાલો, હવે એટલું લખી નાખો પહેલા. હવે પોટેન્શિયલ આવી ગયો, એટલે તમે આનો ચાર્જ લઈ લો પહેલાં. આનો ચાર્જ કેટલો આવશે? એટલે પહેલાંનો વિદ્યુતભાર, આને આપણે ધન લખશું, આને ઋણ લખશું, આને ધન લખશું, આને ઋણ લખશું, બરાબર. આને ગમે તેમ ધન ઋણ લખી શકાય, આને ધન ઋણ, ધન ઋણ, બરાબર. આમ તો ટોટલ એક મિનિટ, હું બીજી કોઈ રીતે થાય ને તો કરી દઉં તમને. આ કંઈ વાંધો નહીં. ચલો, પહેલાનો ચાર્જ કેટલો થશે? તો v -7v/11 એટલે 11 માંથી 7 જાય એટલે 4v/11 એટલે 4 × 2 એટલે 8v/11 આવું થશે. આનો વીજભાર આ થશે -8v/11, કરેક્ટ. એની કરતાં હું કેપેસિટરના સ્વરૂપમાં જ લઈ લઉં તો એક મિનિટ. કેપેસિટર ઇઝ ઇક્વલ ટુ C ઇઝ ઇક્વલ ટુ Q/V. યસ, ટોટલ ચાર્જ તો લેવો જ પડશે આપણે, કંઈ વાંધો નહીં. તો ટોટલ ચાર્જ આનો લઈ લે પહેલાં, કંઈ વાંધો નહીં. મેં તમને સમજાવ્યું ને એમ જ લેવું પડશે. v -7v/11 એટલે કેટલું કર્યું આપણે? 4v/11 એટલે આ ટોટલ થશે 8v/11. અહીંયા ચાર્જ આવ્યો, અને આ કેટલું આવશે જોવું જોઈએ. તો v -6v/11 એટલે 11 માંથી 6 જાય, કેટલું આવશે? 5 5v/11 એ વીજભાર થયો. આ શું? હા, માઇક્રોકુલમ. હવે અહીંથી આટલો કેટલો વીજભાર ગયો? ટોટલ જો Q લઉં, તેથી Q ઇઝ ઇક્વલ ટુ કેટલો વીજભાર ગયો? તો કે 8v/11 પ્લસ 5v/11 એટલો વીજભાર ગયો ને આમાં. ચેક કરજો, જો ફરીથી v -6v/11 એટલે 11 - 6 એટલે 5v/11. અહીંયા જુઓ તો 7, 11 - 7 એટલે 4, પણ 4 ગુણ્યા 2 કરવાનું ને, એટલે 8v/11. ઓકે, તો આ ટોટલ વીજભાર થયો 8 ને આ 13v/11 થયું આ ટોટલ.
તો કેપેસિટર કેટલો થશે? કેપેસિટર એટલે આ મૂકી દો 13V/11 ભાગ્યા V, એટલે કેટલો થશે? 13/11 માઇક્રોફેરેડ થશે. આ સીધો જ જવાબ આવી ગયો. સમજાયું તમને? હવે તમે જોશો ને તો અહીંયા એટલો જ આવશે. અહીંયા વિદ્યુતભાર આપણે જો લેવું હોય તો જો લેતા જઈએ આપણે, અહીંયા કેટલો થશે? તો 7V, આ થશે 7V/11, આ થશે -7V/11, બરાબર. હવે તમે અહીંયા કેટલો લખ્યો? -8V/11, બરાબર. એટલે અહીંયા -7 રાખો તમે. ઓકે, આમાં એક નાખો પછી થશે. ઓકે, હવે આમાં જોવું જોઈએ 6V/11, આ કેટલો થશે? +6V/11, આ થશે -6V/11. ક્લિયર? ઓકે, હવે આમાં ગણી લો કે -7V/11 હતો, બરાબર. આમાં -7V/11 હતો, એટલે આમ ઉપર કેટલો જાય? ઉપર કેટલો જતો રહ્યો? 1, એટલે કે V/11 ઉપર જતો રહ્યો, બરાબર. V/11 ઉપર જતો રહ્યો એટલે અહીંયા +V/11, V/11 ઉપર જાય એટલે 8V/11 થાય ને, અને અહીંયા કેટલો થશે? -V/11. જોઈ લો તમે, 7V/11 -6V/11 એટલે V/11 × 1 થઈ ગયું. ક્લિયર? બરાબર. હવે ટોટલ અહીંયા તમે વિચારો તો આ કેટલો થશે? આ વીજભાર કેટલો થયો હતો? 5 ને 8 13, અને આ જુઓ 6 દુ 12 ને 1 13 થઈ ગયો. એટલે અહીંયા ટોટલ કેટલો વીજભાર આવે છે? 5V/11, 8V/11 એટલે 13V/11. અહીંયા જુઓ તમે, નેગેટિવ કેટલો વીજભાર આવ્યો? 6 ને 7 13V/11. અહીંયા શું થયું? +7 છે, અહીંયા -7 હોવો જોઈએ, તો 1V/11 આમ જતો રહ્યો, તો અહીંયા +V/11 કર્યો, અહીંયા +V/11. તમને કદાચ એમ પૂછે કે અહીંયા કેટલા વીજભારનું વહન થાય, તો આગળની રીતે, બરાબર, આખું લેવાની જરૂર નથી, ખાલી આ જ લેવાનું. આ બે ઉપર કેટલું આવે એટલો વીજભાર અંદર ગયો, એ ટોટલ વીજભાર. ટોટલ વીજભાર આમાં મૂકી દો, ભાગ્યા V કરી નાખો, એટલે C મળી જશે 13/11. આ અઘરામાં અઘરો દાખલો કેપેસિટરનો મેં તમને કરાવ્યો, બરાબર. આનાથી અઘરો દાખલો ઇક્વિવેલન્ટ કેપેસિટર એટલે સમતુલ્ય કેપેસિટર શોધવાનો એક પણ આવશે નહીં. ખ્યાલ આવ્યો? ચાલો, આવતી વખતે આપણે થોડા કદાચ જો શક્ય બને તો હું વિસ્ટર્ન બ્રિજ અને થોડાક સમમિતિવાળા કેપેસિટરના દાખલાઓ કરાવીશ. રાઈટ? થેન્ક યુ.